ઠાસરા ગામના રસુલપુર ગામમાં ગોઝારી ઘટના બની। પોતાના ખેતરમાં બોર બનાવવાનું કામ ચાલતું હતું। બપોરે 2 કલાકે જમીન ઢસાડાઈ પડી। ગામલોકોને જાણ થતાં ટોળે ટોળા ઉમટી પડ્યા। 2 આશાસ્પદ યુવકો દબાયા। છેલ્લા 2 કલાકથી જેસીબીથી દટાયેલ યુવકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ। ગામલોકો એ યુવકો જીવતા નીકળે તે બાબતે હાથ ધોઈ કાઢ્યા। ફાયર બ્રિગેડ ઠાસરા તેમજ 108ની 2 ગાડી ઘટના સ્થળે દાટેલ યુવકોની ઉંમર લગભગ। એક યુવક હિતેશભાઈ કાંતિભાઈ પટેલ ખેતર માલિક 45 જ્યારે બીજો ધર્મેશ શકરભાઈ ચાવડા મજૂર 39। રાજેશ પટેલ ડાકોર। રાજેશભાઈ, અહીં આટલી બધી સંખ્યામાં ખેતરમાં બધા ઊભા થયા, શું છે કારણ? એકચ્યુઅલી કેવું હતું કે જે ખેતીનું કામ કરવા માટે બોર કરેલો હતો। બોર સિવાય અંદર બોરની બી પાણી ઓછું હતું એટલે શેરડીનું પાણી પાડવા માટે ગોદેલું હતું અને ગોતતા થોડુંક સવારે ગોદેલું જેસીબીથી, પછી હાથથી ગોતતા હતા તો માટી ઢસરાઈ પડી છે। કોણ દટાયા છે? એક હિતેશભાઈ કરીને છે, અમારા સંબંધી છે, અને એક ગામના ધર્મેન્દ્રભાઈ કરીને છે, એ બાજુના ફરિયાના છે। શું હશે આમ સામાન્ય ઉંમર? એમની ઉંમર લગભગ 38થી 40 વર્ષ બંનેની। બંને સરકાર વડીલ, આપનો પરિચય? આપનો પરિચય પટેલ ગોરધનભાઈ સોમાભાઈ પટેલ, ગામ રસુલપુર, તાલુકે ઠાસરા। અમારા સંબંધી છે ને અમારા જમાઈ પણ થાય। શું થયું છે? અહીંયા બોર કરાયો તો આજથી 3 દિવસ પહેલો। તે વખતે હું પણ હાજર હતો અને લગભગ 201 ફૂટ ગયો હતો નીચે। ત્યાર પછી આ પાણીના શેરડીની બાજુમાં શેરડી છે, એની અંદરથી પાઇપલાઇન અંદર કરવા, બોરની અંદર પાણી લાવવા, પાણી 1.5 ફૂટ થયેલું હતું। પૂરે પાણી નહોતું થયું બોરમાં, એટલે શેરડીનું અંદર લાવવા આ મહેનત કરતા હતા, એની અંદર આ દબાઈ પડ્યું। કોણ કોણ અહીં અંદર છે? અહીંયા 4 જણા હતા, એમાં 2 જણા બહાર નીકળી ગયા ને એક અમારા ગામના ઠાકોર હતા ને પોતે પટેલ હતા।